હવે ચાલુ સ્ટાર્ટ. આવી ગુરુદેવ માસ્ક બાંધજો બધા. બાંધી રાખજો. વાર્તા આપણે બધાને ખબર છે ને, કોઈ ડૉક્ટર હકીમ હોય જ નથી, એક વકીલ છે સિનિયર બોર્ડ, અને અમરેશ ઉપર કોઈ દવા નથી, કોઈ રોગની દવા નથી. મને કે કોઈ કેન્સર તો કેન્સરની દવા નથી, માથાની દવા નથી, કિડનીની દવા નથી, રોગની આ દવા જ નથી. તમારી બોડીની અંદર જે આતેલું છે એમાંથી જે સફાઈ થાય છે એવી સફાઈ આ હોઠની નસોમાંથી નથી થતી, એમાં કચરા ભર્યા છે. એ પેટ સાફ તો રોગ બાપ, આખી બોડી છે એક આખી ઝાડ ભરી છે અંદર, જારા છે અંદર, બીજું કંઈ નથી. અંદર છે ગટરો, એ ગટરોમાં કચરા છે એ સાફ કરવાનું વિજ્ઞાન એટલે અમરસ પુષ્પ. અમરસ પુષ્પ 25% પ્રવાહી છે અને સીલબંધ બોટલ છે. આ 25% પ્રવાહીમાં કાંઠા સુધી મધ ભરવાનું છે. મધ ભરીને બોટલને 100 વાર હલાવવાની છે, 100 વાર હલાવી નાખવી આ રીતે. અને પછી ગોળનું સાધવાની જાડી સોય લઈ તપાવી જાય, બાકસની સડીમાં તપાવશો તો તપી જશે. એ તપાવી આ સીલમાં કાળું પાડી નાખજો. કાળું પાડી આંગળો મૂકીને રોજ 50 વાર હલાવવાની સૂતી વખતે. પછી હું અહીંથી જેટલા ટીપા કીધું ને એટલે એટલા ટીપા પીવા, વધારે ટીપા પીવા નહીં. ટીપા પી લીધા પછી સૂઈ જવાનું. આખી રાતનો જે પેશાબ આવે કાચની બોટલમાં લઈ ફરિયામાં કલાક 1.5 કલાક મૂકી દેવાનો. પેશાબનો દર્દીનો કલર પીળો હોય છે. નીચે ધીમે ધીમે કલાક 1.5 કલાક કચરા ડૂચા જીવતી એડું બહાર નીકળશે કોકને, એટલે કચરો સાફ ના થતો. જ્યાં કચરો સાફ થયો ત્યાં જે રોગ હોય, માની લો કે આ એક કેન્સર કયો ડૉક્ટર સાહેબ, કચરો જ્યાંથી નીકળી ગયો આ ઓટોમેટિક રૂજાઈ જશે. એટલે પેટ સાફ તો રોગ માપ, કચરા સાફ તો રોગ માપ. દર્દીની ફરજ અગત્યની છે. દૂધ નહીં ખવાય, દૂધની બનાવટ, ઘી, પેડા, બરફી, પવાની મીઠાઈ, કેડબરી, ચોકલેટ આ નહીં ખવાય કંઈ. બીજું સંતરા, દાડમ, મોસંબી, લીંબુ, સફરજન, કેરી, ખાટી વસ્તુ ખાવાની નથી. તમારું શાક ને દાળ બને એમાં કોકમ ટમેટાના વઘાર ના જોઈએ, ખટાશ ના જોઈ ગઈ. આથાવાળી વસ્તુ, નાયલોન ઢોકળા, ખમણ ઢોકળા, બ્રેડ, બિસ્કીટ, હોટડોગ, પીઝા આ બધી વસ્તુ બંધ કરવાની છે. દાળ ભાત, શાક, રોટલી, સંભારા, ગાંઠિયા ખાવાની છૂટ, ભજીયા ખાવાની છૂટ, કચોરી ખાવાની મને અને લીંબુના ફૂલ હોય એમાં. આટલી વસ્તુનો ત્યાગ કરવાનો છે. બાકી જેને જેને દૂધની જરૂરત છે એને અલગ લખી દઈ, બરફમાં નાખીને લઈ જવાનું છે. દરમિયાનમાં શુભમભાઈ આ રિપીટ આવેલા છે કોઈ તો રિપીટ વાળાને બોલાવી લ્યો. ક્યાં ગામથી? ક્યાં ગામથી? શું કામ માટે અમરેશપુર પર લઈ ગયા હતા? શાંતિ પડી હતી, પછી એક શાંતિ મટી ગઈ. હું આ ત્રીજી વખત લેવા એક મટી ગઈ, બરોબર. પછી મેં આજ જે કીધું ને હા, દૂધ એ નહીં ખાવાનું, દૂધ ખાતો દૂધ નહીં ખાવાનું. હું ખાતો નહીં ખાતા નહીં, ફરજી પાડજો બરાબર. હો તેમાં કદાચ ન મટી ગઈ ના, એટલે હું દૂધ છે ને, દૂધને અમરેશપુર પર મેળ નથી આવતો. ખટાશ ને દૂધને આથાવાળી વસ્તુ છે. તમારો ફોન નંબર બોલો. 97 ઓપરેશન કરાવ્યું નથી ને? 1377 તમે ઓપરેશન નથી કરાવ્યું ને? વગર ઓપરેશન મટી ગયું. બીજા કોણ છે? બીજા આવવા દો, ઝડપ રાખો. બેસો, તમે બેસો. ચાલો રિપીટ વાળાને બોલાવી દો. રાખો, તમારી પાસે રાખો. હા, રિપીટ વાળા આવી જાઓ. ક્યાં ગામથી? મોરબી. હા, મોરબીમાં છે રાજાભાઈ દાણાપીઠમાં. હા, એ અમરસ પુષ્પ બનાવે છે, મારી પાસે શીખાય છે. એ કેટેક્સિયા માસ્ટર છે, બહુ સરસ કામ. તમે ક્યાં કામ માટે અમરસ પુષ્પ લઈ ગયા? કેમાં પડી હતી ચાંદી? કોને હતું? હા, 12 વર્ષ પહેલા કેન્સર હતું, ઓપરેશન કરાવ્યું હતું.
હા અહીંયા જરાક બોલો ટાંકો હોય ને હા દોરો લબડતો હતો, મેં જરાક તાણીને કાઢ્યો ને એટલે જરાક ચાંદી થઈ ગઈ. ચાંદી પડી ગઈ 6 મહિનાથી મટતી 6 મહિનાથી આ ચાંદી મળતી નથી. અમરેશ પ્રૂફ પર લઈ ગયા પછી આ ટી પછી 35% ફેર છે. 35% ફેર છે. સરસ. અને કેટલા 35% ફેર છે? હા. ખાઈ પી શકો જ ને? અરે હા ખાઈ પી બધું. શું શું ખાઈ પી શકો હોય? એટલે ખાવાનું તો ખીચડી એ નહીં, ખાવા પીવાનું દાળ ભાત શાક રોટલી હા બધું ખવાય છે. શાક નથી ખાતો. ફોન નંબર બોલો તમારો. ફોન બાપા નથી મારે કાંઈ વાંધો નહીં. ભાઈ નહીં હા બોલો બોલો. હા બોલો. 98 257 81 86 6. આ નંબર ઉપર લોકો પૂછે કે ભાઈ આવા રોગમાં ચાંદી મટી જાય. બીજા કોણ છે? બીજું કોઈ છે? બોલાવો. હા બોલો બેન, ક્યાં ગામથી? જામનગરથી. શું દર્દ હતું? અને અમરપુર પર લઈ ગયા હતા. ડૉક્ટરની દવા ચાલુ હતી કઈ? કેટલાક વર્ષથી લીધી દવા? 6-7 વર્ષ ત્યાં સમય મટતું નહોતું એટલે અમરપુર પર લઈ ગયા. અને પેલું તાઇલે લઈ ગયા તમે. હા તો કેટલો ફાયદો થઈ ગયો? ઘણો ફાયદો થઈ ગયો ને. રાત થઈ ગઈ ને બધી. પેલા જે 6-7 વર્ષમાં કેટલાક રૂપિયા વપરાઈ ગયા હે એમ ને? હવે આ તમારું 2 પૈસા મટી ગયો. આ મુકેશભાઈનું તેલ અક્ષીર છે, બહુ સરસ તેલ છે. હા તો તમે તમારો ફોન નંબર બોલો ભાઈ. 98 247 35 048. આવા રોગથી ઘણા પીડાતા હોય છે. આ બધા ઝીણા મોટા રોગ છે એમાં દવાઓની ઇન્જેક્શનમાં લોકો મરી જતા હોય કારણ વગર. આ તમારું 2 બોટલનો કોર્સ થયો ને? 2 બોટલમાં મટી ગયું. પાછું ત્રીજી વાર લેવા આવ્યા? ત્રીજી વાર લેવા આવ્યો. ત્રીજી વાર. હવે બીજા કોઈ છે? આવા દો. ક્યાં ગામથી? રાજકોટથી. શું દરજ માટે દ્વારકા આવ્યા હતા તમે અમરેશપુર પર લેવા? આપણે કેન્સરના કારણે કેવાનું કેન્સર? વોટિંગ લિમ્ફોમા હે? ગળાની બાજુમાં ગાંઠ થતી. ગળાની બાજુમાં? ગાંઠ થતી. હા પછી? એટલે અત્યારે કિમોથેરાપી ચાલુ છે હા અને સાથે આ દવાઈ ચાલુ છે. હું એકવાર લઈ ગયો હતો. કેમોથેરાપી ચાલુ છે? હા. કેમો લેતા નહીં ભાઈ, હવે હેમોગ્લોબિન તૂટી જાય હો. હિમોગ્લોબિન તૂટે છે પણ તૂટે જ ને. પણ શું છે કે ઇન્ફેક્શન બહુ લાગી જાય. પછી હેમોગ્લોબિન તૂટી જશે પછી ઇન્ફેક્શન બધા લાગશે. કારણ કે લોહીની ટકાવારી તમારી તૂટી જાય. કેટલા ટકા છે લોહી અત્યારે? લોહી અત્યારે છે 8%. હે? 8% એટલે કેન્સર કહેવાય. બરાબર. આને ટકાવારી વધારવી પડે. તમે કેમો લીધે રાખશો તો લોહીના ટકા તૂટી જશે ભાઈ. ઇન્ફેક્શન લાગે ને એટલે લીધો. હા પણ તમે અમરેશપુર પર ચાલુ કેટલામી બોટલ છે? 2 બોટલ લઈ ગયો. 2 બોટલમાં કેટલો ફાયદો થાય? ઘણો ફાયદો. ઘણો એટલે 50% તો રાહત થઈ ગઈ. 50% જેવી રાહત થઈ ગઈ છે. અને હેમોગ્લોબિન તૂટતું જાય જેનું કારણ તમારા કેમો. અમે કેમોની જાહેરમાં વિરોધ કરીએ છીએ. કેમો નહીં, હું ત્યારે લેવા આવ્યો ને ત્યારે તમે હા પાડી હતી. કેમો તમે હવે કેમો લેતા નહીં તમે. અમારે હેમોગ્લોબિન તૂટે એટલે હું કોઈ આ પાડું નહીં કેમોની. કેમોની આદિ સુધી કોઈને મેં આ નથી પાડી. કેમો, રેડિયેશન, શેક ને ડોઝ આ 4 વસ્તુનો વિરોધ છે. બાકી ડૉક્ટર સાહેબ લખી દે બધી દવા આપણે ખાવાની. એ વૈજ્ઞાનિક છે ડૉક્ટર સાહેબો. પણ કેમો છે ને એ આગ છે સમજ્યા. તમે લોહીના ટકા ભરતા જાય. નસીબદાર છો કે જે 8% છે અને તમે અહીં આવી શકો નહીં તો હાલી ન શકે. 50% ફાયદો થયો. સરસ. તમારું નામ શું તમારું? નિરન ખંભાઈતા. અને રાજકોટ. રાજકોટ. ફોન નંબર? 99 83 આ નંબર ઉપર લોકો પૂછશે. હેમોગ્લોબિન વધારવાનું છે તમારું, સેટ લખી દેશે. હાલો બીજા છે કોઈ? રેડી? પૂરું? નવા આવે ચાલુ કરીએ જો. જય દ્વારકાધીશ. હાલો શુભમભાઈ રિપીટ વડાને